તાણું શેઠાજીનો બર્થડે આજે શેઠાજીનો બર્થડે છે ને આજે છે ને એવું કહેવામાં આવે છે કે આજે સરકારી બર્થડે આજે બધાના બર્થડે ઘણો બધાના બર્થડે એક વખત પાછો હરખો સાફ કરી નાખવાનો સાફ કરી છે ને તો 2-3 દાડે એવું થઈ જાય શું કેવું આ શેવાળ એના લીધા વળો પપ્પા શેઠાજી તો શું હાલ પાર્ટી તો હાલ કે હાલ ઉઠ્યો છે આમ પાછા અત્યારે ખાઈને ઊંઘી ગયો કે સવારે ઉઠીને જતા રહે તાર લઈ આવવાની ફૂલ અને પછી દાળ બાટી ખાઈને અને ઊંઘી જવાનું તે હજુ 5 વાગે ઉઠવાનું કશું ના થાય ઘણું બધું ના રહી આમ શાળાઓ ખુલે હા સૃષ્ટિ શાળાઓ ખુલે છે ચેલા દાણા ખુલે શાળાઓ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો પહેલાં તો આપણે કહી દઈએ ગાઈસ ઇન્સ્ટાગ્રામ ફેમિલીનું ખૂબ ખૂબ આભાર યુટ્યુબ ફેમિલીનો પણ ખૂબ ખૂબ આભાર કે ઇન્સ્ટાગ્રામની અંદર આજે 5000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવો સપોર્ટ કરતા રહેજો ગાઈસ 5000 થયા 10,000 કરાવો 20,000 કરાવો 50,000 કરાવો લાખ કરાવો આવો નવો સપોર્ટ કરતા રહેજો તો અત્યારે આપણે નીકળી જઈએ છીએ ખેતર બાજુ મમ્મી અને તેજલ ભાભીને જતો રહેશું ગાઈસ એટલે કે હોલડીએ જતો રહે તો આપણે ખેતર સાઈડ નીકળી જઈએ છીએ બળદ લેવા માટે જઈએ છીએ કારણ કે આપણે ઘણા દિવસ પછી એક પો લઈને ખેતરમાં જઈ રહ્યા છીએ ઘણા દિવસ પછી એટલે કંઈ 4 નથી કે એટલે એક પો લઈને નતા જતા તો આજે 4 બાર કમ્પ્લીટ થઈ જશે ત્યાં એટલે આપણે એક પો લઈને અત્યારે ખેતરમાં જઈ રહ્યા છીએ પહેલાં આપણે જઈએ છીએ બળદો લેવા માટે એ બધેલું છે ચરવા માટે ત્યાંથી બળદ લઈને ઘેર જઈશું ઘેર જઈને એકો ભરાઈને અને આપણે નીકળીએ છીએ ખેતરમાં જવા માટે તો ચલો ભાઈ પહેલાં તો ફટોફટ બળદ લઈ આવીએ અને ફટોફટ એકો ભરાઈને અને ખેતરમાં જવા માટે તો ગાઈ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ ને આ સાઈડ તો લસકા બાજરી વાઢવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ગાઈ તો જો કંદે આજ તો બધું સાફ કરી દીધું છે જો આ સાઈડ બધું જો તો ગાઈ આજ તો લસકા બાજરી વાઢવાનું ચાલુ કરી દીધું છે તો તેજલ ભાભી તો વાઢતા અડધા ખેતરમાં પક્યો લાગે છે આજ તો લાગતું નહીં કે ખાઈ ઊભો થઈ જો વિશે પક્યો છે વાઢતો તો આજ તો છે લાગી ગયો છે વાઢતો એક પછી તો પટાઈ નાખીને એમ છે ઝડપથી વાઢો ગાઈ એક પછી તો પટાઈ નાખી દે આટલો ભાગ તો પટી ગયો આટલો જ હા 3 શેડા કાલે વાઢ્યા ને આજે 1 2 3 4 5 ના 6 શેડો આવ્યો તો કહે છે ને આ તો બધું નેનું ફટફટ વાટ લેવું ભાઈ શું કેવું તાણે મોટી થયો તો હાલ તો તને કુણી વાટ લેવી પડે તો મમ્મી તો ગાઈ જો આ સાઈડ તેજલ ભાભી વાઢે છે મમ્મી ગાઈ બોધે છે જો તો આ સાઈડ મમ્મીએ તો પોટલો બધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે એક પોટલું મમ્મીએ બોધી દીધું છે બીજો પોટલો બધો બોધવાનું કામકાજ ચાલુ છે હવે કેટલો પોટલો થઈ છે એ તો ખબર નહીં પણ 3 કે 4 પોટલો લેવાનો છે મમ્મી 3 કે 4 તો શાંત થઈ રહ્યો હું 2 તો થઈ ગયો તે હજી બે અમે બે જ થયો આટલામાં હજી 2 વાટવાનો હા હું 2 ના વાટવો પડે પૂરો આ બધું બંધ થઈ જાવ હું ના બંધ તો પેલા 3 શેડા વાટશે તાણે 2 પોટલો થઈ રહ્યો હા ના થઈ જાય હું હાલ થઈ જાય તો ગાઈ ચલો આ સાઈડ તો ફટોફટ 4 વાટવાનું કામ ચાલુ છે તો ફાઇનલી ગાઈ આપણે તો 4 લઈને અને ખેતરમાંથી નીકળી જાય છીએ ઘેર તો ગાઈ તો 3 પોટલો લીધો છે અને 1 પોટલું મમ્મીને વાટે છે તો આપણે થોડું કોમ છે એટલા માટે આપણે ઘેર નીકળી જાય છીએ મમ્મીને હજી ખેતરમાં છે ગાઈ એ તો થોડી વાર રહીને અને હવે આવશે તો આપણે તો ખેતરમાંથી 4 બાર લઈને અને એકો ભરાઈને અને ગાઈ નીકળી જાય છીએ ઘેર જવા માટે તો આપણે ઘેર છીએ ફટોફટ કારણ કે પપ્પાને થોડું કોમ છે એટલા માટે આપણે જઈ રહ્યા છીએ ગાઈ તો પપ્પાને અત્યારે જવાનું છે બાપસર નહીં ગાઈ ચોક લોકાચાર જવાનું છે તો પપ્પા તો હવે તૈયાર થઈ ગયા પપ્પાનો ફોન પણ આવી ગયો છે આપણે ફટોફટ ઘેર જઈ રહ્યા છીએ અને પપ્પા નીકળશે તો ચાલો ગાઈસ ફટોફટ નીકળી જઈએ ઘેર અને ફટોફટ ઘેર પહોંચી જઈએ આજ તો નાસ્તોય કર્યો નહીં ગાઈસ તો ભૂખ પણ લાગી જશે તો પહેલાં તો ઘેર જઈને આપણે કરી દેવું થોડો ઘણો નાસ્તો સંગીતા ભાભીએ નાસ્તો બનાવ્યો હોય થોડો નાસ્તો કરી લઈએ ઘેરથી તો ચલો ગાઈસ ફટોફટ પહોંચી જઈએ આપણે એવું આપણા ઘેર તો ચલો તો ગાઈ જો બહુ મસ્ત મજા તો ગાઈ જો આપણે તો આવીને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો ગાઈ જો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે બાય આવી ગયો છે શેઠાજી તો આવીને ઊંઘી ગયા છે ગાઈ ચલો આ સાઈડ તો જો ત્રિશુ તો ગાઈ ઊંઘી છે તો જો આ સાઈડ તો ગાઈ છે ત્રિશુ તો ઊંઘી છે ત્રિશુ ઓય રાધે રાધે જાગ્યો આ તો ગાઈ ત્રિશુ તો ઊંઘમાં છે ઊંઘમાં રાધે કરે છે
અને આ સાઈડ તો જો બા તો બેસી ગયો છે ત્રિશુને અકળવા માટે નહીં બા શું કરવાનું હા તાણા એ રેક રેક કરી દીધી કોણ છો એ અકળવું તો પડે જ કતાણ રોવાય સી એ તો શીખર છે માગતી તો કઈ ચલો બા તો ત્રિશુને અકળો છે આ સાઈડ તો મોય નહીં આમ શું છે આ સાઈડ તો કઈ જો પપ્પા તો આવીને બેસી ગયા છે શું જતા સવારે તને લોકાચાર બસ ગુંદર એ શું આવી ખેડબ્રહ્મા બાજુ એટલે બધા આગું આવી 7 કિલોમીટર ખેડ બ્રહ્મા ઓ તાન જતા એ ના ખેડ બ્રહ્મા જઈને આયા દર્શન કરી અંબાજીનો સાચું મંદિર ઈ કરશે પપ્પા અંબેમાં હા હા તાન તો એ તો બર જી આવો હું તો કાલે પુણ્યમાંથી ભાઈ કાલ પુણ્યમાં પણ આજે જી આવ્યા ને તો જો પપ્પા તો કાંઈ જઈને બેસી ગયા છે લોકાચાર જતા ગુંદેલ આ સાઈડ તો જો આ તો ઘસઘસાટ ઊંઘી ગયા અને આ સાઈડ તો જો મમ્મીએ તો ભેંસ દોવાનું ચાલુ કરી દીધું છે ટાઈમ થઈ ગયો છે ગાય દોવાનું ને ભેંસ દોવાનું નહીં આજ તો સારો અઠવાય નહીં એટલે વહેલા સાલ કર્યું છે વહેલા સાલ લઈ લેવાની એટલે વહેલા દોવાઈ જાય શું કેવું સવારે વહેલું જતું જ રહેવાનું તમારે મારે તો ખાલી લેવા જ આપવા એક કોલે તો ચલો મમ્મી તો ગાઈ જવું છે ને ભેંસ દોવા છે આપણે જઈએ છીએ દુકાન થોડું લાવવાનું છે ખાવા પીવાનું શાકું લાવવું મમ્મી કોઈક લેતા આવું ને શાક તો બટાકો લાવી લાયા નકા મગ બગ લેતા આવું બટાકો લાયા તો કાંઈ ચલો શાકભાજીમાં તો બટાકો લાયા અને વાદળો તો પણ વરસાદ આવશે કું હા કાલનો દિવસ વરસાદ લખત આવું બીજી તારીખ હોય પછી થોડા દાડા શેરડી લખત આગાહી હાલ નહીં લખતું તો પપ્પા તો બેસી ગયા છે ચલો આપણે જઈએ છીએ ગાઈ જવું દુકાન તો ગાઈ આપણે દુકાન જઈ રહ્યા છીએ થોડું લાવવાનું છે એટલા માટે ખોડ લાવવાની છે તો લેવા માટે જઈ રહ્યા છીએ દુકાન ચલો આપણે નીકળી જઈએ ગાઈ જવું દુકાન જવા માટે તો બાઇક લઈને દુકાન જતા આવીએ થોડું લાવવાનું છે બધું ગાઈ લેતા આવીએ તો ચલો નીકળી જઈએ છીએ ફટોફટ એટલે કે મમ્મી બેસતો હો એટલે કે આપણે આવી જશું દુકાન જઈને તો ગાઈ ચલો જી આપણે દુકાનો ચપ્પલ બપ્પલ તો જોવા મેસ્યું એવું કરી નાખી દીધો છે પહેરી દુકાન જવા માટે નીકળી જાય છે આ સાઈડ તો મસ્ત મજાનો વાદળો કાંઈ જોયા કેવું લાગી રહ્યું દુકાન જવા માટે નીકળી જાય લેવા જઈએ તો ચલો ભૂખ લાગી હતી પહેલાં તો મારે ગઈ છે થોડી પૂછાવું ગયો પહેલાં તો ચલો તો ગાય જો દુકાન જઈને આપણે ઘેર આવી ગયા છીએ અને હું છે ને ગાય દોવા માટે જઈએ તો પપ્પા ગાય બદલીને આવી ગયા છે અને હવે આપણે જઈએ છીએ ગાય દોવા માટે નહીં ગાય બદલાઈ દે ને ગાય તો બધીને આવ્યા જો તેજલ ભાભી તો દોવા માટે જતો રહે અને આપણે હવે દોવા માટે જઈએ ગાય તો હું તેજલ ભાભી બે ત્રણ ગાય દોઈએ છીએ આ સાઈડ તો ગાય તેજલ ભાભીએ તો ઓનલાઈન ડોલ મૂકી છે તો તેજલ ભાભી બેસી ગયો છે ગાય દોવા માટે તો આ સાઈડ તો ગાય દોવા માટે બેસી ગયો છે તેજલ ભાભી તો ગાય હાલ જ દોઈ નાખશે એમાં ફટફટ નહીં તો એકલો દોઈ નાખશે મારે બેહું ભાઈ અને તાને તઈ ચોકન જતો પોટી લઈને આમ જતો હતો ચોકન ચોકન રેલો ઓય પણ તો પણ આમથી પારલો ને એ તો પેને થઈને નીકળાય એવું નતું ને તે આમ થઈને હા હા રેલો બાંધીને હરખો બધો કમ્પ્લીટ છે આમ ફીટ લેબલ જ બધવાનો રાતી એક લેબડો તો પાળે નહીં કે કોઈ હા ખૂંટા બધો એના કરતા રાતી તો લેબલ જ બધ દેવાનું એટલે છૂટી બૂટી ના જાય 4-5 દાડા હેઠ છે એટલી કરતા લસકાબાદી ધૂમ મચાઈ નાખશે હું તો ભારો લેવા જતો કે એ પેલી સવારે વાળી છે ને તો એવી વળી છે ને પાછી મૂકો હોય તો વાર તો થઈ ને એના તો ચાલુ થઈ જાય તો ભાઈ ચલો આવું ગાય દોવા માટે આપણે બેસીએ છીએ તો ચલો તેજલ બે ગાય પહેલાં આપણે તો ગાય જો આ સાઈડ તો મમ્મી તો કોણ પલાળવાનું ચાલુ થઈ ગયું ને મમ્મી હું તો એક ગાય દોરીને આવ્યો હવે એક ગાય દોવાની બાકી છે એક બે બાકી છે પણ એક દોરાવા જવું પછી એક તો મમ્મીને દોઈ નાખે ને મમ્મી તો મમ્મી ગાય હુશેલ પલાળે છે અને કોણ પલાળી હા તો શું વાંધો નહીં એ રેકલું જ પલાળા છે પેલું તો થઈ રહ્યું છે એ રીતે આમ હાલ તો કાલ બાલ પરમ દિવસ લાવીએ નહીં સાગર દોણ શક નહીં એ પહેલાં ચેક કરવું પડે એને હમું દૂધ થઈ રહે ને પહેલાં આજે ચેક કરવું પડે શક નહીં હોય યાર પાણી વાળી શાનનું આવતું છે હા થોડું થોડું જ આવે છે એટલું આવે છે આવતું થોડું થોડું તો કોમમાં આવે કલાક ભરાવા મિલે તો એક તગારું તો ભરાય કે લુગડો તો વાંચે કોમમાં આવે નહીં ભરાઈ ગયું આખું શાનનું મેલી હોય કે ઓ હવે શું હેડી મને કીધું ચૂડીએ લાવી એટલે દોડીને નાહી દે મને કહે છે ગોડા કોને કીધું હા એ હંસવારી ઘેર લઈ જાય હંસવારી ઘેર લઈ જા
તો ગાય ચલો મમ્મી ખોણ પલાળે છે હવે આપણે જઈએ છીએ બીજી ગાય દોવા માટે ચલો બીજી ગાય દોતાઈએ હેલી ગાય દોવા હેડ ગાય દોવા હેડ ગાય દોવા હેડ ખબર પડતી નહીં પેલા હંસવારી લે હંસવારી તો ગાય ચલો તો ગાય જો સૃષ્ટિ તો ફતેપુરા જઈને આવી જઈ શકીએ તો ઘણું બધું ફરી આવીને હા સૃષ્ટિ તું તો ઘણું બધું ફરી આવીને આ પપ્પા તો ઘણું બધું નારી આવી હા ઘણું બધું નારી આવી આમ શાળાઓ ખુલે હા સૃષ્ટિ શાળાઓ ખુલે છે ચીરા દાડા ખુલે શાળાઓ શી તારીખ ખુલે રવિવારના દાડા ખુલે સોમવારના દાડાથી ચાલુ કે રવિવાર ખુલશી સોમવાર ચાલુ ઈ થોડું ભણવાનું છે ઈ તો હું ભણતો ઈ કણ ભણવા ના મળે ભણવાનું તો હોય જ છે તો કઈ જો પપ્પા તો અંદર વાળામાં પાણી ભરી છે ને એમાંથી શેવાળ કાઢે ને પપ્પા બોગરાથી એક વખત પાછો હરખો સાફ કરી નાખવાનો સાફ કરી છે ને તો 2-3 દાડે એવું થઈ જાય શું કેવું આ શેવાળ એના લીધા વળો પપ્પા તડકાને લીધા તો કઈ આમ તો એકદમ ક્લીન થઈ ગયું જુઓ પાણી દે તો ચલો દિવસ તો આથમી ગયો છે જો તો ગાય જો આ સાઈડ તો સંગીતા ભાભી તો ચોખા સાફ કરે ખીચડી બનાવો તો છોકરો માટે હા તો ગાય સંગીતા ભાભી તો છોકરો માટે ખીચડી બનાવો છે તો જો આ સાઈડ તો ચોખા સાફ કરી દીધા છે તો છોકરો માટે ખીચડી બનાવો છું આ સાઈડ તો સૃષ્ટિ તો એકડો ખાતી હતી શું હતી એકડો ખાતે હા એકડો ખાતે શું હતી સૃષ્ટિ તો ગાય સૃષ્ટિથી પપ્પા પાસે જતી રહી એકડો ખાતે ના સાહેબ તો બાને તો પાછી નોકરી આપી દીધી એક વખત ઉઠી અને પાછી નોકરી આપી દીધી ગાઈસ સર તમને હવારોનું કીધું નહીં પણ આપણને હવે યાદ આવી ગયું છે કે આજે સર ગાઈસ શેઠાજીનો બર્થડે શેઠાજીને આપણે બર્થડે વિશ કરવાનો રહી ગયો છે બર્થડે તો ગાઈસ ચારનો વિશ કરી દીધો છે આપણે તો જો આ સાઈડ તો શેઠાજી બે ગયા શેઠાજી હેપી બર્થડે થેન્ક યુ તો ગાઈસ આજ તો શેઠાજીનો બર્થડે સૃષ્ટિતા પપ્પાનો બર્થડે હેપી બર્થડે કહી દે હેપી બર્થડે થેન્ક યુ તો ગાઈસ આજ તો શેઠાજીનો બર્થડે છે શેઠાજી બે ગયા છે કંઈક વિચારોમાં લાગે સેલિબ્રેશન કરવાની ઈચ્છા નહીં નહીં તો કઈ છે તો નોકરીથી આવ્યા છે લોથપોથ થઈ ગયા છે અમુક પાછા અત્યારે ખાઈ પીને ઊંઘી અને પાછા સવારે વહેલા નોકરી એટલે છે ને બર્થડે તો વિશ કરવાનું કોઈ ડાળો નહીં પડે ગાઈસ કારણ કે બર્થડે તો વિશ નહીં કરવાનું નહીં કહે છે ભાઈ સેલિબ્રેશન કરવાનું છે બર્થડે સેલિબ્રેશન કરવાની કોઈ શેઠાજીની ઈચ્છા નહીં થોડું ઘણું કોઈક સારું કાર્ય કરી દેજો શેઠાજી બર્થડે વિશ ના કરો ને અરે સેલિબ્રેશન ના કરો ને તો કોઈ નહીં પણ થોડું પડે ભોય પડે શું કેવું છે ભાઈ થોડું ઘણું સેવાનું કાર્ય કરી દેજો બર્થડે સેલિબ્રેશન નહીં કરવાનું તો ચાલશે ખબર નહીં દાળ બાટી છે બનાવવાની નહીં બનાવવાની ખાધી નહીં પણ આમ દાળ નહીં લાવે આવું કાલે દાળ લાવીએ તાણે મેળાવો હવે તાત્કાલિક અત્યારે શું દાળ લઈ આવું સળ આટલી કરતો દાળ સળી જવી જો હવે કાલે લાવીએ શું કેવું કાલ બનાવીએ કાલ બપોરે બનાવીએ કારણ કે પાછું પરમ દિવસ તો મેળ ના આવે એટલે કાલ બપોરે બનાવીએ તો કઈ ચલો પપ્પા જતા રહેશે ખેતરમાં બળદ બાંધવા માટે તને ખબર છે આજે શું છે હા ખબર છે શું છે નહીં ખબર શેઠાજીનો બર્થડે છે આજે તાણું આજે શેઠાજીનો બર્થડે છે ને આજે છે ને એવું કહેવામાં આવે છે કે આજે સરકારી બર્થડે છે આજે બધાના બર્થડે ઘણો બધાના બર્થડે હોય તમારો બર્થડે છે લગભગ આજે શેઠાજી તો શું હાલ પાર્ટી તો હાલ કીધું હાલ ઉઠ્યો છું આમ પાછા અત્યારે ખાઈને ઊંઘી ગયો કે સવારે ઉઠીને જતા રહ્યો આપણે ઉઠ્યા નહીં તો ને જતા રહે હા ખૂબ પાર્ટી હાલે કોઈ પાર્ટી નહીં લેવી ના કરતા શેઠાજી કે થોડું આમ મસ્ત સેવાનું કોમ કરી દેજો પાર્ટી કોઈ લેવી નહીં શું કેવું કોક બનાવશું ખાવું હોય તો પછી ઘેર શું કેવું આમ આજ તો નહીં બનાવ કાલ બાલ બનાવીએ કોક દાળ બાટી બનાવવાનું કીધી જલબાબી આમ આજ તો એનો મેળાવો આમ તો ના મેળાવો તો બધું વહેલા લાવી લેવું પડે નહીં અત્યારે તો આમ ના સળી રહે જલ્દી શું કેવું મોડું નથી તેમ આમ તો મોડું થઈ જાય કાલે બનાવી બપોરે બનાવી બપોરે મજા આવે રાતે તો ના મજા આવે રાત્રે મારે બધું કોમ હોય છે હા ફૂટતું હોય પેટ કશી ના તો શું બપોરે વાદળો હોય ખાઈને ઊંઘી જ જવાનું સવારે સાર લઈ આવવાની ફૂલ અને પછી દાળ બાટી ખાઈને અને ઊંઘી જવાનું તે હજુ 5 વાગે ઉઠવાનું કશું ના થાય તો ચલો લાસ્ટ ગાય દોવાય છે જો પતી ગયું ગાય દોવા કોણ પણ મૂકાઈ ગયું બધાને 4 બાર નાખવાની 4 તો આવી દીધી સવારોની આવી જઈ છે હું તો મમ્મી ભારો મેલ્યો કે
તે પેલા દોયડાથી બધો ને તે પારો ભોય પડી ગયો પાછો એ તો એક ભાઈ બાજુમાં હતા નહીં પાણી મેળવરાય પછી પાછો છૂટો મેલીને આવ્યો છૂટો કમ્પ્લીટ એમ બધું એટલે પડી ગયો શું કહેવાય તાર છૂટો મેલીને આવ્યો કમ્પ્લીટ થયો લેવતા હા લેવતા નામ તે ઢોરણ સારું તો ગાઈ ચલો આપણે નીકળીએ છીએ દૂધ ભરાવા જવા માટે તો અત્યારે દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ શું છે હા શું છે ઓન ગાઈ પાસ ખરીદી દીધું છે ખાલ એટલે મારા છેડી દોડ કરે છે બીજું કોઈ નહીં તો છે ને તો ચલો ગાઈ દૂધ ભરાવા માટે નીકળી છે તો ગાઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ અને આપણે તો બેસીએ છીએ ગાઈ જવું ખાવા માટે તો આ સાઈડ તો વાવાઝોડું ચાલુ જ છે બહાર તો મમ્મી પપ્પા બધે ખાઈ લીધું છે આપણે ગાઈ જવું ખાવા માટે બેસીએ છીએ તો ચલો પહેલાં તો ખાઈ લઈએ ગાઈશ કારણ કે ફટોફટ ખાઈ લેવું પડશે કદાચ આ તો વધારે વાવાઝોડું ચાલુ થઈ જાય તો હોય તો પહેલો પ્રશ્ન લાઇટ જતી રહે એના પહેલાં આપણે ગાઈશ ખાવા માટે બેસીએ અને ખાઈ લઈએ ચલો